તુલસીશ્યામ ગુજરાતમાં ગીરના ગાઢ જંગલની વચ્ચે આવેલું એક પૌરાણિક અને ચમત્કારિક ધાર્મિક સ્થળ છે. તે અમરેલી ગીર સોમનાથ જિલ્લાની સરહદે આવેલું છે. આ મંદિર ભગવાન વિષ્ણુ, શ્યામ અને માતા તુલસીના અલૌકિક મિલન તેમજ રહસ્યમય ગરમ પાણીના કુંડ માટે જાણીતું છે. આ જગ્યાના ઇતિહાસ અને રહસ્યો નીચે મુજબ છે. 1. પૌરાણિક કથા અને નામકરણ. 1. વૃંદા અને વિષ્ણુ. હિન્દુ ધાર્મિક માન્યતાઓ અનુસાર જાલંધર નામના અસુરની પત્ની વૃંદા, જે અત્યંત પતિવ્રતા હતી, ના પાતિવ્રત્યના બળને કારણે જાલંધરને કોઈ હરાવી શકતું ન હતું. 2. જાલંધરના વધ માટે ભગવાન વિષ્ણુએ વૃંદાનું રૂપ ધારણ કરવું પડ્યું હતું. આ સત્ય બહાર આવતા વૃંદાએ ભગવાન વિષ્ણુને શ્યામ, પથ્થર બની જવાનો શ્રાપ આપ્યો. અને 3. બાદમાં વૃંદા તુલસીના છોડમાં પરિવર્તિત થઈ. આથી અહીં માતા તુલસી અને શ્યામ, ભગવાન કૃષ્ણ, વિષ્ણુ એકસાથે બિરાજમાન છે. આ દેશનું એકમાત્ર એવું મંદિર છે. 2. ગરમ પાણીના કુંડ, હોટ સ્પ્રિંગ્સ. 1. મંદિર પરિસરમાં આવેલા ગરમ પાણીના કુંડ અહીંનું મુખ્ય આકર્ષણ છે. આજુબાજુના જંગલોમાં ઠંડુ પાણી હોવા છતાં આ કુંડનું પાણી સતત ગરમ અને વરાળવાળું રહે છે. 2. પાછળનું વિજ્ઞાન. જમીનના પેટાળમાં રહેલું સલ્ફર, એસ તત્વ અને જીઓથર્મલ એનર્જીના કારણે આ પાણી કુદરતી રીતે ગરમ થાય છે. અને 3. ભક્તો આ કુંડમાં ચોખાની પોટલી પધરાવીને પ્રસાદ રૂપે ભાત પકવે છે. 3. ગ્રેવિટી પ્લેસ, ગુરુત્વાકર્ષણ બળ વિરુદ્ધનું સ્થળ. તુલસીશ્યામની આસપાસના જંગલ વિસ્તારમાં એક એવો રોડ આવેલો છે જે ગ્રેવિટી હિલ તરીકે જાણીતો છે. અહીં કાર કે વાહનને ન્યુટ્રલ બંધ કરી દેવા છતાં ઢાળની વિરુદ્ધ દિશામાં એટલે કે ઉપરની તરફ આપોઆપ ખેંચાય છે. 4. ભૌગોલિક સ્થાન અને મુલાકાત. 1. આ સ્થળ ગીર નેશનલ પાર્કની મધ્યમાં આવેલું છે. 2. તે ધારીથી આશરે 45 કિલોમીટર અને ઉનાથી આશરે 35 કિલોમીટરના અંતરે આવેલું છે. અને 3. ધાર્મિક પ્રવાસન ઉપરાંત જંગલ સફારી અને પ્રાકૃતિક સૌંદર્ય માટે પણ તે પ્રવાસીઓમાં ખૂબ લોકપ્રિય છે. જાલંધર નામના અસુરના ત્રાસથી મુક્તિ મેળવવા ભગવાન વિષ્ણુએ તેની પત્ની વૃંદાનો સતીત્વ ધર્મ ભંગ કરવો પડ્યો હતો, જેના કારણે જાલંધરનું મૃત્યુ થયું. 2. વૃંદાનો શાપ. પતિના મૃત્યુથી દુઃખી થઈને વૃંદાએ ભગવાન વિષ્ણુને પથ્થર, શાલિગ્રામ બની જવાનો શાપ આપ્યો. અને 3. તુલસીશ્યામ પ્રાગટ્ય. વિષ્ણુ ભગવાને વૃંદાને આશ્વાસન આપ્યું કે તે પૃથ્વી પર તુલસી તરીકે જન્મ લેશે અને વિષ્ણુ સ્થાન તુલસીશ્યામ તરીકે પ્રખ્યાત બન્યું. મંદિર. અહીં ભગવાન કૃષ્ણ, શામળિયા અને રૂક્ષ્મણીજીનું મુખ્ય મંદિર આવેલું છે. 2. ગરમ પાણીના કુંડ. મંદિરની નજીક ગરમ પાણીના કુદરતી કુંડ આવેલા છે, જેમાં સ્નાન કરવાથી ચામડીના રોગો મટે છે તેવી માન્યતા છે.